તાજેતરમાં 2 દાયકા પછી જે કમોસમી વરસાદ પડ્યો ને એના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે તૈયાર થયેલા પાક જ્યારે લણણી ટાણે અને કાપણી ટાણે જ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કુદરતી જે આફત આવી એ વેઠવાનો વારો આવ્યો, જેના કારણે ખેડૂતો એક દયનીય પરિસ્થિતિમાં મુકાયા. પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને એમની કેન્દ્રની સરકાર અને એમને જે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે સૂચના આપી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગમે તે વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ ખેડૂતોની સાથે આ સરકાર ઉભી રહી છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ ખેડૂતોના ખેતરની વચ્ચે ગયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોની વચ્ચે જઈ એ ખેડૂતોની જે આવી પડેલી જે વિપદા છે એને સાંભળી અને ખેડૂતોને જલ્દીથી રાજ્ય સરકાર તરફથી સહાય મળે એના માટે તમામે સરકારમાં યોગ્ય રજૂઆત કરી હતી અને જેના કારણે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું એક ઐતિહાસિક જે સહાય જે ખેડૂતોને કરવા માટે ₹10,000 કરોડનું સહાય પેકેજ જે જાહેર કર્યું, જેના કારણે આમ સમાજ અને ખેડૂતોમાં એક આનંદ અને હર્ષની લાગણી ફેલાઈ છે. કારણ અત્યાર સુધીમાં ક્યારેય આટલું મોટું જે સહાયનું પેકેજ સરકારે ભૂતકાળમાં જાહેર નથી કર્યું, જેના કારણે ખેડૂતો ઉપર જે આવી પડેલી આપદા એમાં એને મદદરૂપ થવા માટે અને ખેડૂત સારી રીતે પુનઃ પોતાની ખેતી કરી અને નવા પાક લઈ શકે એ માટે જે હેક્ટર દીઠ ₹22,000 એટલે કે 2 હેક્ટર અને એમાંય આ વખતે પિયત બિન પિયત એમ નહીં તમામ ખેડૂતને 2 હેક્ટર સુધી હેક્ટરે ₹22,000ની સહાય આપવાનું નક્કી કર્યું છે કે એટલે ખેડૂત દીઠ ₹44,000ની સહાય એ જમીનની મર્યાદામાં ખેડૂતને મળવાના છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે એને એક પ્રતિનિધિ તરીકે હું તો આવકારું છું અને સરકારને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. સાથે સાથે હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. મારો સુરેન્દ્રનગર જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ એવા જગતના તાતને આ સરકારે ખૂબ મદદ કરી છે. આ જિલ્લાના 2 લાખ કરતા વધારે ખાતેદાર ખેડૂતોને આ સહાયનો લાભ મળવાનો છે અને સાથે સાથે જે 15,000 કરોડની જાહેરાત કરી અને ખેડૂતોનું જે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી જે આવતીકાલ 9મી નવેમ્બરથી જ શરૂ કરવાની રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એને પણ હું આવકારું છું. એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 16,000 કરતા વધારે ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાયું છે. વર્તમાન સમયે બજારની અંદર 1 ક્વિન્ટલના એટલે કે 100 કિલોના 5,000 જેટલા મગફળીના ભાવ છે, પણ રાજ્ય સરકારે ₹7,263 જે ટેકાનો ભાવ જાહેર કરી અને એ મગફળીની 2500 કિલો સુધીની ખરીદી કરશે એટલે કે ખેડૂતોને 1 ક્વિન્ટલે અંદાજિત ₹2,263 જેટલો સીધો ફાયદો થવાનો છે. એટલે ખેડૂત પણ ખુશ છે અને પુનઃ હું રાજ્ય સરકારનો આભાર માનું છું, સરકારના કૃષિ વિભાગનો આભાર માનું છું કે આવી કપરી પરિસ્થિતિની અંદર 24/7 24 કલાક આ ખેડૂતોને જે જમીન છે એનું સર્વે કરી, નુકસાનીનું સર્વે કરી જિલ્લાનું વહીવટી તંત્ર, કૃષિ વિભાગ અને અન્ય સંબંધિત વહીવટી વિભાગે જે તાત્કાલિક સર્વે કરી, પંચ રોજકામ કરી અને સરકારમાં રજૂઆત કરી અને જેના કારણે આ જિલ્લાના રેવન્યુ ધરાવતા 578 ગામના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવાનો છે. પુનઃ સરકારને અભિનંદન સાથે આભાર.